તો જય દ્વારકાધીશ મિત્રો, આજે મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આજે જઈ રહ્યો છું આણંદથી અરણેજ બુટ ભવાની મંદિર તથા ગણપતિપુરા મંદિર. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે અમે આવી ગયા છે બાંધણી ચોકડી. અહીંયા જનતાનું ફ્રૂટ સલાડ ખૂબ જ ફેમસ છે, તો મિત્રો એકવાર ટ્રાય કરજો. બાંધણી ચોકડીથી 5 કિલોમીટર આવેલું છે આશાપુરા માતાનું મંદિર, તો ત્યાં અમે દર્શન કર્યા. ત્યારબાદ અમે સોજિત્રા પહોંચ્યા. સોજિત્રાથી તારાપુર 10 કિલોમીટર દૂર છે. તારાપુર પહોંચીને અમે ત્યાંની ફેમસ પેરામાઉન્ટ હોટલમાં રૂક્યા. ત્યાં રહીને અમે ચા નાસ્તો કર્યો. ત્યારબાદ અમે આગળ નીકળ્યા અને રસ્તામાં આવેલી સાબરમતી નદી, જે વટામણ ટોલ નાકાથી ખૂબ જ નજીકમાં આવેલી છે. ત્યારબાદ અમે વટામણ ચોકડી પહોંચ્યા. ત્યાં જૂના મિત્રો સાથે મુલાકાત થઈ, તેમ જોડે વાતચીત કરી અને ત્યારબાદ અમે લીંબુ સોડા પીધી. ત્યારબાદ અમે વટામણથી નીકળ્યા. વટામણથી અરણેજ દૂર આવેલું છે. આ છે અરણેજ બુટ ભવાની માતાનો પ્રવેશ દ્વાર. આ છે મંદિરમાં જવાનો મુખ્ય રસ્તો. તો અમે આવી ગયા છે અરણેજ બુટ ભવાની માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો આટલું મસ્ત મંદિર છે. હવે અમે દર્શન કરીશું, પછી અમે જઈશું ગણપતપુરા. તો ચલો આગળ મળીએ. અરણેજથી ગણપતપુરા મંદિર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા. આ છે ગણપતપુરાનું મુખ્ય બજાર. તો હવે ગણપતિપુરા મંદિર આવી ગયા છે અને હવે પ્રસાદ પણ લઈ લીધો છે. તો હવે આપણે દર્શન કરવા અંદર જઈશું. આ ગણપતપુરાની વેફર બહુ જ ફેમસ છે. અહીંયા આવજો અને તમે લેજો. ખૂબ જ સરસ, ખાવામાં એકદમ મસ્ત. તો ત્યારબાદ અમે લીધી કેળાની પ્રખ્યાત વેફર. તો ફાઇનલી ગાઈઝ, અહીંયા અમારો આ બ્લોગ પૂરો થાય છે. મળીશું નવા વિડીયોમાં. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.